નમસ્કાર મિત્રો, આજે આપણે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2026 વિશે થોડી જાણકારી મેળવીશું. તો સૌથી પહેલાં આ યોજના છે શું? મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે શરૂ કરવામાં આવેલી યોજના છે. આ યોજના હેઠળ મહિલા સ્વસહાય જૂથોને વ્યાજ મુક્ત લોન અને સ્વરોજગાર માટે નાણાકીય સહાય આપવામાં આવે છે. યોજનાનો મુખ્ય હેતુ શું છે? તો મુખ્ય હેતુ છે મહિલાઓને આત્મનિર્ભર બનાવી, સ્વરોજગાર અને નાના ધંધાને પ્રોત્સાહન આપવું, ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓને આવક વધારવી, મહિલા સશક્તિકરણ વેગ આપવો, ગામડા અને શહેરી મહિલાઓને આર્થિક સહાય પૂરી પાડવી. યોજનાનો લાભ કોને કોને મળશે? સખી મંડળીને વ્યાજમુક્ત લોન, નાના વ્યવસાય માટે મૂડી, ઘરગથ્થુ ઉદ્યોગ શરૂ કરવાની તક, આવક વધારવાની તક, મહિલા સ્વરોજગારને પ્રોત્સાહન, આર્થિક સ્વાવલંબન. તેના માટે શેની જરૂરિયાત રહેશે? પાત્રતા જોઈએ તો ગુજરાતની મહિલા હોવી જરૂરી છે, ઉંમર 18 થી 65 વર્ષની, સખી મંડળની સભ્ય હોવી જરૂરી છે, નિયમો મુજબ આવક મર્યાદા હોવી જોઈએ, આધાર અને બેંક ખાતું હોવું ખૂબ જ જરૂરી છે. કયા દસ્તાવેજોની જરૂર છે? તો તેમાં આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝના ફોટા, મોબાઈલ નંબર, સખી મંડળની વિગતો, આવકનો દાખલો જરૂરી મુજબ. તો કઈ રીતે અરજી કરી શકશો? તો સૌપ્રથમ નજીકના મિશન મંગલ અથવા ગ્રામ પંચાયતની કચેરીમાં સંપર્ક કરવો, અરજી ફોર્મ મેળવવું, જરૂરી દસ્તાવેજો જોડવા, ફોર્મ સબમિટ કરવું, ત્યારબાદ ચકાસણી બાદ લોન સહાય મંજૂરી કરવામાં આવશે. લોનની રકમ કેટલી હશે? તો લોનની રકમ સખી મંડળને લાખો રૂપિયાની વ્યાજમુક્ત લોન મળવાની જોગવાઈ છે. મંજૂર રકમ મુજબ અને યોજનાની શરતો મુજબ તે નક્કી કરવામાં આવે છે. તો આ યોજનાનો સૌથી મોટો ફાયદો કોને થશે? તો બ્યુટી પાર્લર, સીવણકામ, પશુપાલન, કૃષિ આધારિત વ્યવસાય, ઘરગથ્થુ ઉદ્યોગ, નાની દુકાન, હસ્તકલા વ્યવસાય જેવા ઉદ્યોગો માટે તેનો ઉપયોગ કરી શકાય છે. તો આ હતી માહિતી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2026 વિશે. 1 લાખ સુધીની વ્યાજમુક્ત લોન મળી શકે એમ છે. તો જરૂરિયાત મુજબ મહિલાઓએ તેનો ઉપયોગ કરવો.